રાજકોટ શહેરની એમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. તો હોસ્પિટલના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચ પર ગંભીર આરોપ લાગ્યા છે કે તેમણે ખોટા દસ્તાવેજોના આધારે પોતાના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચને એમ્સ ક્લાસ 2 અધિકારીની પોસ્ટ પર નિયુક્ત કર્યા. આરોપ અનુસાર ભાવેશ કટોચની બંને આંખોમાં તકલીફ હોવા છતાં અને ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં તેમને મેડિકલ ફિટ દર્શાવી નોકરી આપવામાં આવી. તો આ ઘટનાએ હોસ્પિટલની ભરતી પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા છે. આ મામલે સ્થાનિક સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ગંભીર નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. તો રૂપાલાએ જણાવ્યું કે એમ્સમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરાય. તો આ મુદ્દે હું ડિરેક્ટર સાથે ચર્ચા કરીશ ને પારદર્શક તપાસ થશે. આ ઉપરાંત પૂર્વ વહીવટ અધિકારી જયદેવ વાળા પર પણ આ આરોપ છે કે તેમણે ખોટા દસ્તાવેજોના આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરી અપાવી છે. આ વિવાદે રાજકોટ એમ્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.